ચાલો નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ વાઘેલા આપ સર્વે દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીકે ની જમાવટમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે માનવ મગજનો। જો કે દોસ્તો આ માનવ મગજ જે છે ખૂબ જ જટિલ છે, જેને સમજવું અઘરું છે, પરંતુ દોસ્તો આજે આ લેક્ચરમાં હું પ્રયત્ન કરીશ કે તમને સરળ શબ્દોમાં કેવી રીતે સમજી શકો છો માણસના મગજને। દોસ્તો એવું કહેવામાં આવે છે, તમે સાંભળેલું પણ ઘણીવાર હશે કે માણસનું જે મગજ છે વિદ્યાર્થી મિત્રો, એને કોમ્પ્યુટરના સીપીયુ સાથે સરખાવ્યું છે। કેમ છે સરખાવ્યું છે, જો હું તમને સમજાવી દઉં। જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, કોમ્પ્યુટર સિસ્ટમ છે। શું છે? કોમ્પ્યુટર સિસ્ટમ છે। તો અહીંયા દોસ્તો એના સીપીયુ હોય, અહીંયા ધારો કે આ પીસી છે, અહીંયા માઉસ હોય, આ કીબોર્ડ હોય, આ ત્રણ વસ્તુનું હેન્ડલિંગ, ત્રણ વસ્તુ છે, કમાન્ડ આપો તો પ્રોસેસર્સ કોણ કરે દોસ્તો? સીપીયુ કરે છે। મતલબ વિદ્યાર્થી મિત્રો એનો એવો થાય છે કે આખી સિસ્ટમનું નિયંત્રણ કોણ કરે છે? સીપીયુ કરે છે। પહેલા નંબરની વાત, હા, નિયંત્રણ કરવાનું કામ કરે છે આખી સિસ્ટમને। બીજા નંબરની વાત કે આ અલગ અલગ તેના ભાગો જે છે તે કોના દ્વારા જોડવામાં આવે છે દોસ્તો? વાયર દ્વારા જોડવામાં આવે છે। સાચી વાત છે? હા, સાચી વાત છે, કંઈ ખોટું નથી। તો હવે આપણે માણસના શરીરની વાત કરીએ, મતલબ માનવ શરીરની વાત કરીએ તો દોસ્તો માનવ શરીર જે છે એના અલગ અલગ અંગો જોવા મળતા હોય છે। આંખ, કાન, નાક, જીભ, બે હાથ, બે પગ, બરાબર। આ શું છે? માણસના અલગ અલગ અંગો છે, અને આ અંગોને નિયંત્રણ કરવાનું કામ, મતલબ જુદા જુદા જે અંગો જે છે, જુદા અંગો જે છે, આ અંગોનું નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? માનવ મગજ કરે છે। કોણ કરે છે? માનવ મગજ જે છે તેના ઉપર નિયંત્રણ કરવાનું કામ કરે છે। સમજાઈ ગયો? હા સર, સમજાઈ ગયો। બીજા નંબરની વાત, જેવી રીતે સીપીયુ કેમ કામ કરે છે, એમ જ જેમ સીપીયુ જે છે એ અલગ અલગ આ સિસ્ટમનું ઉપર શું કરે છે? નિયંત્રણ રાખે છે। એવી રીતે જુદા જુદા અંગો ઉપર નિયંત્રણ કોણ રાખે છે દોસ્તો? યાદ રાખજો, મગજ રાખે છે। મેં તમને એવું કીધું કે વાયર દ્વારા બધા અલગ અલગ પાર્ટ જે છે એને કોને? સીપીયુ સાથે જોઈન્ટ કરવામાં આવે છે। એવી રીતે આ અલગ અલગ અંગો છે એના જે સંવેદના હોય છે, સંવેદનશીલ જે અમુક માહિતી હોય છે એ કોના દ્વારા દોસ્તો જોવા મળતી હોય છે? યાદ રાખજો, માનવ મગજમાં કોના દ્વારા માહિતી પહોંચે છે? જેમ અહીંયા વાયરનું જેવું કામ છે ને, અહીંયા વાયર તરીકે દોસ્તો ચેતાતંત્ર કાર્ય કરે છે। શું કરે છે? ચેતાતંત્ર જે છે ને એ કાર્ય કરી રહી છે। તો દોસ્તો માણસના મગજને સમજતા પહેલા આપણે સમજવું જરૂરી છે માનવનું ચેતાતંત્ર। જો તમે માણસનું ચેતાતંત્ર તમે સમજી જાઓ તો ઓલરેડી તમે 30 થી 40% ઓલરેડી માણસના મગજ શું છે સમજી શકો છો। ઓકે, તો ચાલો પેલા ચેતાતંત્રને સમજાવવાનો પ્રયત્ન કરું છું। શું છે ચેતાતંત્ર દોસ્તો? એ ચેતાતંત્ર જે છે શું કરે છે? અંગો જે છે, માણસના શરીરના જે અંગો છે એની જે માહિતી છે, માહિતી જેને આપણે સરળ ભાષામાં કહીએ સંવેદનાઓ જે છે, શું છે? માહિતી અથવા તો સંવેદનાઓ જે છે, આ સંવેદનાઓને મગજ સુધી પહોંચાડે છે, મગજ સુધી પહોંચાડવા માટે ઉપયોગી છે, યાદ રાખજો, ચેતાતંત્ર। શું છે? ચેતાતંત્ર। દોસ્તો આ ચેતાતંત્ર જે છે એ માણસના શરીરનો સૌથી મોટો કોષ છે, સૌથી મોટો કોષ, શરીરનો સૌથી મોટો કોઈ કોષ હોય ને તો દોસ્તો આ છે ચેતાતંત્ર, ચેતાકોષ, જેને શું કહેવાય? ચેતાકોષ કહેવાય। શું કહેવાય દોસ્તો? યાદ રાખજો, ચેતાકોષ કહેવાય। આવા નાના નાના ચેતાકોષ જે છે એ ભેગા થઈ અને શું બનાવે છે દોસ્તો? ચેતાતંત્ર બનાવે છે। એક ચેતાકોષ, બીજો ચેતાકોષ, ત્રીજો ચેતાકોષ, એવી રીતે ચેતાકોષ ઘણા બધા ભેગા થઈ અને ચેતાતંત્રની રચના કરે છે। અને બધા ચેતાતંત્ર અંતે ક્યાં ભેગા થાય છે? માણસના મગજમાં। આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? હા સર, સમજાઈ ગયું। ચલો બીજા નંબરની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ચેતાકોષ કેવું હોય। તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 10 માં આવું કંઈક ભણ્યા હશો। જો આવું તમે કંઈક દોસ્તો ભણ્યા હશો। હા સાહેબ, મને યાદ આવ્યું સાહેબ, આવું ચેતાકોષ આવતું, આવું શું આવતું દોસ્તો? તો દોસ્તો આ ચેતાકોષની વાત છે। આ શું છે દોસ્તો? આ ચેતાકોષ છે। વ્યવસ્થિત દોર નાખું જે તમને ગમે, સમજાણું? તમને
ગમે એટલે તમને મજા આવે કે સાહેબે મસ્ત મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે, પરંતુ દોસ્તો આ શું છે? ચેતાકોષ છે. વિદ્યાર્થી મિત્રો, જો આ ચેતાકોષ આપણા શરીરમાં હોય છે, આના નામ આપીએ તો આ જે ટોપનો જે ભાગ છે ને એને દોસ્તો કહેવાય શિખાતંતુ. શું કહેવાય? શિખાતંતુ કહેવાય. સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો. આ જે ભાગ, જે પ્લેન ભાગ જે છે એને કહેવાય કોષકાય. શું કહેવાય? કોષકાય કહેવાય. આ જે ભાગ જે છે એને દોસ્તો કહેવાય કોષ કેન્દ્ર. શું કહેવાય? કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે તમે સીધો જે ભાગ જોઈ રહ્યા છો ને, આ જે ભાગ, હા સાહેબ દેખાય છે ને ભાગ, આને દોસ્તો કહેવાય અક્ષતંતુ. શું કહેવાય? અક્ષતંતુ તરીકે ઓળખાય છે. અને આ જે અંતનો જે ભાગ હોય એને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચેતાંત કહેવાય. ચેતાનો અહીંયા અંત થઈ જાય એટલે એને શું કહેવાય દોસ્તો? ચેતાંત કહેવાય. પહેલા તમારે નામને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે ઘટના એવી બને છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જ્યારે સૌપ્રથમ જે માહિતી દે છે, ધારો કે તમને કોઈ વસ્તુ ગરમ લાગી છે, તે ડાયરેક્ટ સૌપ્રથમ માહિતી ક્યાં પહોંચે? આ શિખાતંતુમાં પહોંચે કે આ ભાઈને ગરમ વસ્તુ લાગી છે. એટલે શું થાય છે કે ડાયરેક્ટ એ માહિતી પહેલા ક્યાં મોકલે છે? કોષકાયમાં સ્ટોર થઈ જાય છે. આ માહિતી બધી ક્યાં સ્ટોર થાય છે? કોષકાયમાં સ્ટોર થઈ જાય છે. ધારો કે એની સાથે તમને બીજી ઘટના, તમે હાથમાં કોઈ તપેલી લીધી, તમને ગરમ લાગ્યું અને તમને પગમાં કંઈક કાંટો લાગ્યો, તો બે સંવેદનાઓ ભેગી થઈ. સંવેદનાઓ કેટલી ભેગી થઈ? બે સંવેદનાઓ ભેગી થઈ. એક ગરમ હોવું એક સંવેદના છે અને બીજી સંવેદના દોસ્તો કાંટો લાગે છે. શું લાગે છે? કાંટો લાગે છે. ધારો કે તો દોસ્તો અહીંયા બંને સંવેદનાઓ છે, ગરમ લાગવું, તપેલી ગરમ લાગે છે ને કાંટો લાગે છે. આ બંને જે દોસ્તો માહિતી ક્યાં અત્યારે છે? કોષકાયમાં છે. પછી બંને જે ચેતા અલગ અલગ ચેતાકોષ ઉપર જે બંને માહિતી, કેમ કે આ હાથના ચેતાકોષને ખબર પડી છે અને આ પગના ચેતાકોષને ખબર પડી લાગ્યું. હવે બંને ચેતાકોષની માહિતી અત્યારે ક્યાં છે? કોષકાયમાં છે. હવે નક્કી થાય છે, બંને માહિતીમાંથી નક્કી થાય કે શરીરને આમાંથી કેમાં વધારે તકલીફ થાય છે? ગરમ લાગે એમાં તકલીફ વધારે થાય છે કે કાંટો લાગે એમાં? ધારો કે એવું લાગે કે કાંટો લાગ્યો ને એમાં વધારે તકલીફ થાય છે, આ તો હજી સહન કરી શકે એવું છે, તો શું થાય દોસ્તો? કાંટો લાગે એ માહિતી ડાયરેક્ટ કેમાં વહી જાય? કોષકાયમાં માહિતી પહોંચી જાય. આ બધી માહિતી ક્યાં પહોંચી જાય? કોષ કેન્દ્રમાં પહોંચી જાય. કોષ કેન્દ્ર જે છે આ માહિતીને કોષ જે અક્ષતંતુ છે, અક્ષતંતુ દ્વારા ક્યાં મોકલે છે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચેતાંતમાં મોકલે છે. માહિતીને ક્યાં મોકલે છે? ચેતાંતમાં માહિતીને મોકલવાનો પ્રયત્ન કરે છે, એટલે ચેતાંત સુધી માહિતી પહોંચે છે. એટલે ચેતાંતની સાથે દોસ્તો બીજો ચેતાકોષ છે જોડાયેલો હોય છે. ચેતાંતની સાથે બીજો ચેતાકોષ જે છે એ જોડાયેલો હોય છે અને દોસ્તો આ માહિતી એક ચેતાકોષની માહિતી બીજા ચેતાકોષને, બીજા ચેતાકોષની માહિતી ત્રીજા ચેતાકોષને, એવી રીતે આ માહિતી ધીમે ધીમે આગળ જતા ક્યાં પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. આ માહિતી ક્યાં પહોંચે છે? મગજ સુધી પહોંચે છે. અને મગજ એ જ ચેતાકોષને કમાન્ડ આપે છે કે ભાઈ તને પગમાં કાંટો લાગ્યો છે, પગ ઊંચો લઈ લે અને એ જે તપેલી હાથમાંથી મૂકી દે અને હાથેથી કાંટો કાઢી લે. આવું કોણ કે છે? મગજ કમાન્ડ આપે છે. એટલે એ જ માહિતી ફરીવાર રિટર્ન એ જ જગ્યાએ આવી જાય છે પગના ચેતાકોષને. એટલે શું કરે છે? હાથના ચેતાકોષ માહિતી આપે કે તપેલી મૂકવાનું કીધું સાહેબે મતલબ કે મગજે. અને શું થાય છે દોસ્તો? બીજા નંબરની વાત કે આપણે પગમાંથી કાંટો કાઢીએ છીએ. તો દોસ્તો મહત્વની અહીંયા બે વસ્તુ બની ગઈ. પહેલી વસ્તુ કે એક તો માહિતી ક્યાં સુધી પહોંચી? મગજ સુધી. અને બીજી વસ્તુ શું? મગજની માહિતી ક્યાં સુધી પહોંચી ગઈ? જે જગ્યાએ આપણને દર્દ થયું હતું એ જગ્યાએ. તો આવી રીતે ચેતાકોષ છે કાર્ય કરે છે. આખી સિસ્ટમ ચેતાતંત્ર બને છે અને આ ચેતાતંત્ર દ્વારા જ બધી જ માહિતી જે છે એ મગજ સુધી પહોંચવાનું કાર્ય કરે છે. અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો બીજી વસ્તુ દોસ્તો તમને સમજાવી દઉં કે આ જે ચેતાકોષ જે છે, ચેતાકોષની દોસ્તો વાત કરીએ, ચેતાકોષની દોસ્તો વાત કરીએ તો અહીંયા માણસના મગજમાં માનવ મગજ અને દોસ્તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે કરોડરજ્જુ. કોની વાત કરીએ? કરોડરજ્જુ. અહીંયા બંને વાત કરવાની છે આપણે. એક તો મગજની વાત કરવાની છે, એક તો કરોડરજ્જુની વાત કરવાની છે. એક યાદ રાખજો, અહીંયા મગજ જે છે તેમાં 12 જોડ શું હોય છે?
ચેતાકોષ જોડાયેલી હોય છે. કેટલી? 12 જોડ ચેતાકોષ છે મગજ સાથે કનેક્ટેડ હોય છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 31 જોડ ચેતાકોષ છે. 31 જોડ ચેતાકોષ છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ મગજમાં રાખજો, કરોડરજ્જુ સાથે સંકળાયેલી હોય છે. દોસ્તો હજી તમને જણાવી દો, કરોડરજ્જુ જે છે તો તેમાં 33 મણકાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. કેટલા મણકા? 33 મણકાઓનો સમાવેશ કરો. જ્યારે બાળક જન્મે ત્યારે એને બોડીમાં કુલ કેટલા મણકા હોય? 33 મણકાઓ હોય છે. ઓકે, આવી રીતે હોય. જો આ પહેલું મણકું, આ બીજું, આ ત્રીજું, ચોથું, એવી રીતે કુલ કેટલા? 33 મણકા જોવા મળે છે. જ્યારે આ જ બાળક જે છે અત્યારે બાળક અવસ્થામાં છે, જ્યારે આ જ બાળક જે છે પુખ્ત અવસ્થામાં આવી જાય, જ્યારે આ જ બાળક પુખ્ત અવસ્થામાં આવી જાય એટલે દોસ્તો 33 મણકા જે છે, 33 મણકા છે, એમાંથી 6 મણકા જે છે, 6 મણકા જોડાય ને દોસ્તો 2 મણકાની રચના બનીને આવે. ટૂંકમાં 6 મણકા જે છે એમાંથી જોડાય અને દોસ્તો કેટલા 2 મણકા બની જાય. એટલે 33 માંથી 6 કાઢી નાખો કેટલા વધે દોસ્તો? સાહેબ 27 વધે. હવે 6 મણકામાંથી કુલ કેટલા મણકા બન્યા? સાહેબ 6 કાઢી નાખ્યા અને 2, 6 માંથી હવે કુલ કેટલા રહ્યા? 2 વધ્યા. તો 2 ને આમાં એડ કરી દો એટલે દોસ્તો કેટલા? 29 મણકા જે છે શરીરમાં જોવા મળતા હોય છે. ક્યારે? જ્યારે વ્યક્તિ પુખ્ત વયનો થાય ને ત્યારે. આ વસ્તુ તમારે મગજમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ચાલો ક્લિયર. હવે ચેતન તંત્ર દોસ્તો તમે સમજી લીધું હોય તો હવે આપણે માણસના મગજ તરફ જોઈએ છીએ. આ છે માણસનું મગજ, જેમાં દોસ્તો અલગ અલગ અંગો છે તમને જોવા મળતા હોય છે. જેમાં વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વનો કોઈ ભાગ ભજવો હોય ને, પહેલા તો મગજ જે વસ્તુ આપણને કિંમતી લાગતું હોય ને એ આપણે સાચવીને રાખીએ. સાચું ખોટું? જે વસ્તુ આપણને કિંમતી લાગે એને સાચવીને રાખીએ. ધારો કે તમને ખબર છે કે સોનું કિંમતી છે તો તમે સોનાને ગમે ત્યાં રખડવા ન દો, એને સાચવીને રાખો. તમને ખબર છે પૈસા કિંમતી છે તો પૈસાને તમે જ્યાં ત્યાં ન રાખો. શું રાખો? કિંમતી છે એટલે કે સાચવીને રાખો, પેટીમાં રાખો. એવી રીતે દોસ્તો માણસના શરીરમાં 2 વસ્તુ ખૂબ જ મહત્વની છે, જેથી કે ભગવાને તેને સંરક્ષે એટલે કે એક રક્ષાત્મક કવચ પહેરાવી અને બોડીમાં એને સુરક્ષિત રાખેલું છે. કયા 2 વસ્તુ? એક તો માણસનું મગજ, એક તો માણસનું મગજ અને બીજું ફેફસા. આ બંને છે ને ખૂબ જ કિંમતી છે. તમને ખ્યાલ હોય કે અહીંયા પાંસળીઓની અંદરના ભાગમાં ફેફસા જોવા મળતા હોય. અને આપણે જો મગજની વાત કરીએ તો મગજ ક્યાં દોસ્તો? ખોપડીમાં સંગ્રહિત થયેલું હોય. ક્યાં સંગ્રહિત થયેલું હોય? ખોપડીમાં જે છે માણસનું મગજ જે છે એ સંગ્રહિત થયેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો જે આપણે વાત કરીએ આગળ કે માણસનું મગજ એ ખોપડીમાં સંગ્રહિત થયેલું હોય. ધારો કે આ ખોપડી છે. શું છે આ દોસ્તો? આ ખોપડી છે. તો આની અંદર મગજ આવી રીતે રક્ષાયેલું હોય. જો આવી રીતે આ માણસનું મગજ છે. આ છે ને આ મગજ છે, યાદ રાખજો. આ મગજ છે. પીળા કલર લાઈન દેખાય ને એ, અને આ લીલા કલર લાઈન દેખાય ને, લીલા કલર લાઈન, આ શું છે? ખોપડી છે. ક્લિયર? હા. હવે દોસ્તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો આ ખોપડી અને આ મગજ બંને વચ્ચે દોસ્તો જગ્યા જોવા મળે છે. એ ખરેખર જગ્યા ન હોય, ત્યાં એક પ્રવાહી હોય. શું હોય દોસ્તો? અહીંયા એક પ્રવાહી જોવા મળતું હોય છે. આ જે પ્રવાહી હોય વિદ્યાર્થી મિત્રો, શું હોય? આ પ્રવાહી હોય એને કહેવાય મેરુજળ. શું કહેવાય દોસ્તો? મેરુજળ કહેવાય છે. તો મેરુજળનું કામ શું છે? તો આ જે મેરુજળ જે છે વિદ્યાર્થી મિત્રો એનું કામ શું છે? ખાસ યાદ રાખજો કે જે મગજને આંચકાથી બચાવે છે. મગજ, માનવ મગજ જે છે તેને આંચકાથી બચાવવાનું કામ કોણ કરે છે? તો યાદ રાખજો મેરુજળ કરે છે. કેવી રીતે કાર્ય કરે? ધારો કે આ ખોપડી છે. આ શું છે? ઉપરનો ભાગ જે છે ખોપડી છે. આ નીચેનો ભાગ જો આવી રીતે મગજ છે. તો બંને વચ્ચે જો જગ્યા જોવા મળે છે અને આને વચ્ચે ચીકણું પ્રવાહી જોવા મળે છે. હવે શું થાય? ધારો કે આપણે માથું ભટકાણું અથવા તો કોઈ એક્સિડન્ટ થયું ને માથાને ઈજા થઈ એટલે પહેલી ઈજા ક્યાં થશે? ખોપડીને થશે. એટલે અંદર મગજ રહેલો છે એટલે ખોપડી આવી રીતે હલશે તો આની અંદર મગજ હલશે, પણ તો આ મગજ છે ખોપડીની દિવાલે ભટકાશે નહીં, જેથી કરીને મગજ શું થઈ જાય છે? સુરક્ષિત રહે છે. એવી રચના જે છે એ કરવામાં આવેલી હોય છે વિદ્યાર્થી મિત્રો. આને તમારે ખાસ યાદ રાખવાનું છે. માણસના મગજની આપણે મેરુજળની વિદ્યાર્થી મિત્રો વાત કરી લીધી છે. પછી આપણે તેના અંગોની હવે જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કયા કયા અંગો જોવા મળતા હોય તો મગજના 3 ભાગોમાં વિભાજિત થયેલું છે. આપણે આગળ વાત કરશું જ, પરંતુ ધ્યાન રાખજો મગજ જે છે કેટલા ભાગોમાં?
ત્રણ ભાગોમાં વિભાજિત થયેલું હોય છે. પહેલું અગ્ર મગજ, પહેલું યાદ રાખજો અગ્ર મગજ, બીજું યાદ રાખજો મધ્ય મગજ, બીજું યાદ રાખજો શું રાખવાનું છે મધ્ય મગજ, અને ત્રીજો જે ભાગ છે તેને કહેવાય પશ્વ મગજ. અગ્ર, મધ્ય અને પશ્વ, આ ત્રણ ભાગોમાં આપણું આખું મગજ જે છે ને એ વિભાજિત થયેલું હોય છે. હવે ઘટના એવી બને છે કે જે આપણને સંવેદના જે છે, સંવેદના આ કરોડરજ્જુનો ભાગ છે, આ દેખાય ભાગ, આ શું છે કરોડરજ્જુનો ભાગ છે. એટલે અહીંયા જે ચેતાઓ જે જોવા મળતી હોય એ ચેતાઓ અહીંથી અલગ અલગ ભાગો સાથે કનેક્ટેડ હોય. આ ચેતાઓ જે છે શું કરે છે, અલગ અલગ ભાગો સાથે કનેક્ટેડ હોય છે. અને આ જે ચેતાઓ અલગ અલગ ભાગો સાથે કનેક્ટેડ હોય છે ને, જેથી કરીને શું થાય છે કે મગજને અલગ અલગ ભાગોમાં સંવેદનાઓ મળે છે. શું મળે છે? સંવેદનાઓ મળે છે. ત્યારબાદ દોસ્તો જોઈએ અગ્ર મગજની વાત કરીએ. અગ્ર મગજની તો અગ્ર મગજના ત્રણ અલગ અલગ ભાગો જોવા મળતા હોય છે: બૃહદ મસ્તિષ્ક, હાઇપોથેલેમસ અને થેલેમસ. આ ત્રણ ભાગો દોસ્તો યાદ રાખજો અગ્ર મગજના. એમાંય દોસ્તો અગ્ર મગજના અલગ 4 ભાગોમાં વિભાજિત થયેલા છે, એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, પરંતુ અત્યારે આપણે આ મગજની વાત કરીએ, 3 ભાગો છે અગ્ર, મધ્ય, પશ્વ. ખોપડીની વાત કરીએ અહીંયા દોસ્તો મસ્તિષ્ક પેટી જેને કહેવામાં આવે છે, મેરુ જળ સાથે દોસ્તો સંકળાયેલું હોય છે, મગજને આંચકાથી બચાવવાનું કામ કરે છે. અને દોસ્તો અહીંયા પિટ્યુટરી ગ્રંથિ આપેલો છે, જો એ પશ્વ મગજ અહીંયા વાત કરી છે મેં તમને, એ પશ્વ મગજનો ભાગ. તમે કહો ને મગજની પાછળ નો મરાય, નાનો મગજ હોય તો ખરેખર આ શું હોય દોસ્તો? પશ્વ મગજ જે છે એને આપણે નાનો મગજ કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આ અલગ અલગ ભાગો છે જેમાં પિટ્યુટરી ગ્રંથિનો સમાવેશ થાય, પોન્સ એટલે કે સેતુ, લંબ મજ્જા, અનુમસ્તિષ્ક. ઓકે, આવા અલગ અલગ ભાગોનો સમાવેશ થાય છે. હવે આપણે હરેક ભાગને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મેં તમને શું કીધું દોસ્તો? મગજના કેટલા ભાગ હોય છે? 3 ભાગ હોય છે. અગ્ર મગજ, શું એક અગ્ર મગજ, મધ્ય મગજ અને બીજો પશ્વ મગજ. ખાસ યાદ રાખજો આ 3 ભાગોમાં મગજ જે છે એ વિભાજિત થયેલો હોય છે. અગ્ર મગજ જે છે એના પાછા 3 ભાગો જોવા મળે છે. કેટલા? 3. એક તો દોસ્તો અગ્ર મગજનો બૃહદ મસ્તિષ્ક, બીજો અગ્ર મગજનો ભાગ તો દોસ્તો ખાસ યાદ રાખજો થેલેમસ, અને ત્રીજો ભાગ કે જેને હાઇપોથેલેમસ કહેવાય. શું કહેવાય? ત્રીજો ભાગ જેને હાઇપોથેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય મગજ. ત્યારબાદ પશ્વ મગજની વાત કરીએ તો પશ્વ મગજના 3 અલગ અલગ ભાગોમાં વિભાજિત થયેલું હોય છે. પહેલા નંબરની વાત કરીએ દોસ્તો તો અનુમસ્તિષ્ક. શું? અનુમસ્તિષ્ક. ત્યારબાદ દોસ્તો વાત કરીએ તો સેતુ, અને ત્યારબાદ દોસ્તો વાત કરીએ તો અનુમસ્તિષ્ક, સેતુ અને ત્રીજો ભાગ એટલે કે લંબ મજ્જા. જો તમારે મગજને શીખવું છે કે મગજમાંથી પ્રશ્ન પૂછાય, તમારો મગજ ખોટો ન પડે એવી રીતે તમારે સમજવાનો પ્રયત્ન કરવો છે, તો અલગ અલગ ભાગોનું કામ તમારે યાદ રાખવું પડે. જો તમે અલગ અલગ ભાગોનું કામ યાદ રાખી લો તો તમને ક્યારેય વાંધો નહીં આવે. આ યાદ રાખજો મારી વાત. ક્લિયર? તો આપણે અલગ અલગ ભાગોને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો, તો હવે આપણે દોસ્તો વિસ્તૃત વાત કરીએ. 3 ભાગો છે. કયા કયા 3 ભાગો છે દોસ્તો? એક તો અગ્ર મગજ, ત્યારબાદ દોસ્તો મધ્ય મગજ અને ત્રીજો ભાગ આવે છે પશ્વ મગજ. હવે આપણે 1 બાય 1 સમજવાનો પ્રયત્ન કરીએ. બરોબર? તો આપણે પહેલો વારો કોનો લેવો છે? પહેલો વારો લઈએ આપણે અગ્ર મગજનો. પહેલો વારો કોનો લઈએ? અગ્ર મગજનો. તો દોસ્તો યાદ રાખજો અગ્ર મગજના કેટલા ભાગ મેં તમને કીધા હતા? પહેલો ભાગ બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક જે છે એ અગ્ર મગજનો પહેલો ભાગ છે. તો ચાલો પહેલા આના વિશે ચર્ચા કરી લઈએ, પછી બીજા ભાગ વિશે ચર્ચા કરીશું. તો દોસ્તો આ બૃહદ મસ્તિષ્ક જે છે એ માણસના મગજનો સૌથી મોટો ભાગ છે. શું છે? સૌથી મોટો કોઈ ભાગ હોય ને માણસના શરીરનો, માણસના મગજનો સૌથી મોટો ભાગ તો દોસ્તો બૃહદ મસ્તિષ્ક.
જે સૌથી મોટો ભાગ છે દોસ્તો. માણસના મગજનો સૌથી વિકસિત જો ભાગ હોય ને દોસ્તો, વિકસિત ભાગ તો કયો છે દોસ્તો? યાદ રાખજો, બૃહદ મસ્તિષ્ક છે, તે મારે યાદ રાખવાનું છે. હવે બૃહદ મસ્તિષ્ક જે છે વિદ્યાર્થી મિત્રો, આ બૃહદ મસ્તિષ્કના ભાગ પડે છે દોસ્તો, ખાસ યાદ રાખજો 4. આ બૃહદ મસ્તિષ્કના 4 અલગ અલગ ભાગો જે છે જોવા મળતા હોય છે. કયા કયા ભાગ છે? ચાલો અહીંયા હું દોસ્તો 4 ભાગોને આપણે ચર્ચા કરી લઈએ. બરોબર, 4 ભાગોની શું કરીએ? ચર્ચા કરીએ. ચાલો 4 ભાગમાં દોસ્તો પહેલા વાત કરીએ આપણે અગ્ર કપાલી ખંડ. અગ્ર કપાલી ખંડ આ દોસ્તો બૃહદ મસ્તિષ્ક, માણસના મગજના 3 ભાગ, એમાંથી અગ્ર મગજનો પહેલો ભાગ બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્કનો દોસ્તો પહેલો ભાગ એટલે તમારે યાદ રાખવાનું છે અગ્ર કપાલી ખંડ. દોસ્તો બીજો ભાગ તો મધ્ય કપાલી ખંડ. મધ્ય કપાલી ખંડ. ત્રીજો ભાગ તો શંખક ખંડ અથવા શંખિકા પણ જેને કહેવાય. અને અંતિમ ભાગ પશ્વ કપાલી ખંડ. પશ્વ કપાલી ખંડ. આ માણસના મગજના બૃહદ મસ્તિષ્કના 4 અલગ અલગ ભાગોની મેં અહીંયા વાત કરી છે. સમજાણું? હા સર, આ વસ્તુ સમજાય કે ચાલો 4 ભાગ છે. ચાલો હવે 4 ભાગના અલગ અલગ કાર્ય છે. હવે 4 ભાગના અલગ અલગ કાર્યો છે તો એ તમારે સમજવાનું છે. વાત કરીએ આપણે અહીંયા તો દોસ્તો અગ્ર કપાલી ખંડ જે છે ને એનો એક તમારે શબ્દ યાદ રાખવાનો છે, ઐચ્છિક હલનચલન. શું યાદ રાખવાનું? ઐચ્છિક હલનચલન, અથવા તમે એની જો આવી રીતે લખી શકાય ઐચ્છિક હલન. ચલો આ એક તમારે શબ્દ યાદ રાખવાનો છે. બીજું કંઈ યાદ રહે કે ન રહે, ઐચ્છિક હલનચલન તમારે યાદ રાખવાનું છે કે ભાઈ અગ્ર કપાલી ખંડ જે છે એમાં શું જોવા મળતું હોય છે? ઐચ્છિક હલનચલન. ઐચ્છિક હલનચલન મતલબ કે તમે ઈચ્છા મુજબ, ઐચ્છિકનો હજી દેશી અર્થ તમને કહી દઉં તો ઈચ્છા મુજબ તમે તમારા શરીરના અંગોનું હલનચલન કરાવી શકો. તો દોસ્તો એના પાછળનું મુખ્ય કારણ કોણ હોય? બૃહદ મસ્તિષ્કનો ભાગ અગ્ર કપાલી ખંડ. ધારો કે તમે જમવા બેઠા છો અને થાળીમાંથી તમે એક રોટલીનું બટકો તમે તમારા મુખ સુધી પહોંચાડો છો તો હાથની જે મૂવમેન્ટ જે છે એ તમારી ઈચ્છા મુજબ થાય છે કે નહીં? અત્યારે હું બોલું છું તો મારા હાથની મૂવમેન્ટ મારા ઈચ્છા મુજબ થતી હોય છે. મારી બોડી જે છે મારા ઈચ્છા મુજબ વર્ક કરતી હોય છે. તો દોસ્તો ઈચ્છા મુજબ જ્યાં જ્યાં ઘટના બનતી હોય ને એના પાછળનું મુખ્ય કારણ તમારે યાદ રાખવાનું છે અગ્ર કપાલી ખંડ. બીજું ક્યાંય પણ નહીં આવે દોસ્તો. જો ઐચ્છિક અને અનૈચ્છિક બંને કાર્ય જોવા મળતા હોય છે. અત્યારે ફક્ત આપણે વાત કરીએ છીએ ઐચ્છિક કાર્યની. જોકે તો આપણે વાત કરીએ દોસ્તો અગ્ર કપાલી ખંડની વાત થઈ ગઈ. હવે મધ્ય કપાલી ખંડમાં દોસ્તો યાદ રાખજો કયા કયા બાબતો છે અહીંયા જોવા મળતી હોય તમારે યાદ રાખવાની છે દોસ્તો. મધ્ય કપાલી ખંડમાં સ્પર્શ, દર્દ, તાપમાન, ગરમ, આ બધા દોસ્તો જો આપણને આમાંથી આપણને ક્યારે કોઈ દી અનુભવ થયો, સ્પર્શનો અનુભવ થયો હોય, કોઈ દી દર્દનો અનુભવ થયો હોય, તાપમાનનો અનુભવ થયો હોય, ગરમ કોઈ વસ્તુ અડીએ છીએ તો ગરમ કોઈ લાગ્યું ફટાફટ વસ્તુ મુકાઈ ગઈ હોય, તો આ જે અનુભવ જે થાય છે એ અનુભવ આપણને કરાવીએ અને એના પાછળ આપણે જે પ્રતિક્રિયા કરીએ છીએ. ધારો કે કોઈ વસ્તુ તમે અડકે છે, તમે ગરમ વસ્તુને અડી લીધું તો ફટાફટ શું કરી દો છો? તમે ડાયરેક્ટ સ્પર્શ કરેલી વસ્તુ જે છે તે મૂકી દો છો, ગરમ વસ્તુ છોડી દો છો. પછી તાપમાન, કે તમને ક્યારેક એવું લાગે કે બહુ ઠંડુ વાતાવરણ થઈ ગયું, શિયાળામાં લાગે કે ઠંડુ વાતાવરણ થઈ ગયું, મારે કોટ પહેરવો જોઈએ. ઉનાળામાં તમને એવું લાગે ગરમી છે, મારે સુતરાઉ કાપડ પહેરવું જોઈએ. તો આ જે તાપમાનનો જે મહત્વનો ભાગ જે છે, અને દર્દ, કે તમને કંઈ લાગ્યું હોય તો તમને જે બળતરા થતી હોય, જે દર્દ થતો હોય, તો આવું કોણ કરાવે છે? તો તમારે યાદ રાખવાનું છે મધ્ય કપાલી ખંડ છે ને આવું બધું કરાવે છે. મધ્ય કપાલી ખંડ સુધી માહિતી પહોંચે ને મધ્ય કપાલી ખંડ જ કહે છે કે ભાઈ તને ઠંડી લાગે તું ભાઈ સ્વેટર પહેરી લે ને, તને ગરમી થાય છે તો ભાઈ શર્ટ કાઢી નાખ કે સુતરાઉ કાપડ પહેરી લે, સફેદ કાપડ પહેરીને જો બહાર જા તડકા લાગે છે. તો આવું બધું વિચાર ક્યારે આવે છે દોસ્તો? જ્યારે મધ્ય કપાલી ખંડ એક્ટિવ હોય છે ને ત્યારે. તો દોસ્તો અહીંયા
બૃહદ મસ્તિષ્કના બે ભાગોની વાત કરી. હવે આપણે વાત કરીએ છીએ શંખક ખંડની. કોની વાત કરવી છે દોસ્તો? શંખક ખંડની વાત કરવી છે. તો અહીંયા શંખક ખંડમાં દોસ્તો યાદ રાખજો જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય આ શબ્દ ખાસ યાદ રાખજો. જ્ઞાનેન્દ્રિય કે ભાઈ આપણે કોઈ વસ્તુ સૂંઘીએ છીએ કે ડાયરેક્ટ આપણે તો ટીવી જોતા હોય અને મમ્મી પકોડા બનાવે તો આપણને ખબર પડે કે મમ્મીએ પકોડા બનાવ્યા. આપણે આપણું કામમાં વ્યસ્ત હોય ને અચાનક આપણને ખીરની સુગંધ આવે, અચાનક કોઈ એવી સારી સુગંધ આવે ને અચાનક આપણું મગજ ન્યા વયું જાય. એનો મતલબ મગજ ન્યા વયું જાય મતલબ કે તમને અનુભવ થયો કે કંઈક સારી વસ્તુ છે. તો અનુભવ થવા માટેનું મુખ્ય કારણ કોણ હોય છે? શંખક ખંડ હોય છે. કેમ કે તમને જ્ઞાનેન્દ્રિય તમારે એક્ટિવ છે તો તમને ઘણીવાર તમે ગટર જેવી જગ્યાએ તમે નીકળો છો, ડાયરેક્ટ મોઢો હાથ રાખી દો છો. સ્પ્રેની સુગંધ જો તો તમે સૂંઘવાનું મન થાય છે. તો કેમ થાય છે? એના પાછળનું મુખ્ય કારણ છે શંખક ખંડ. ચાલો ક્લિયર? આ જ્ઞાનેન્દ્રિય જેવી પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે શંખક ખંડ. ત્યારબાદ દોસ્તો વાત કરીએ પશ્વ કપાલી ખંડ. તો પશ્વ કપાલી ખંડ કઈ રીતે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન આપજો. અહીંયા પશ્વ કપાલી ખંડ જે છે એ દોસ્તો દ્રશ્ય અને શ્રાવ્ય માટે ઉપયોગી છે. દ્રશ્ય એટલે કે જોવું, શ્રાવ્ય એટલે કે સાંભળવું. દ્રશ્ય એટલે કે તમે કોઈ વસ્તુ જોવો છો. તમે જ્યારે 10મા ધોરણમાં હતા અને માનવ આંખ ભણતા હતા ત્યારે તમને ખ્યાલ આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો કે આ જે દ્રશ્ય જે છે આપણે જે જોઈએ છીએ એ નેત્રપટલ સુધી પહોંચે છે. નેત્રપટલમાં જે તમે જોશો એ વાસ્તવિક અને ઉલટું હોય છે. હવે એ ક્યાં સુધી પહોંચે છે? એ સંવેદન ચેતાઓથી ડાયરેક્ટ મગજ સુધી માહિતી પહોંચે છે. મગજમાં ક્યાં પહોંચે છે? તો હવે એનો જવાબ તમને મળી ગયો કે મગજમાં, અગ્ર મગજમાં બૃહદ મસ્તિષ્કના પશ્વ કપાલી ખંડ સુધી માહિતી પહોંચે છે. અને એ જે વાસ્તવિક જે ઉલટું પ્રતિબિંબને શું કરે કે સીધામાં રૂપાંતર કરી નાખે. તેના માટે જવાબદાર કોણ છે દોસ્તો? પશ્વ કપાલી ખંડ જવાબદાર છે. અને શ્રવણ એટલે કે સાંભળવું. ધારો કે તમારે કોઈ રૂમમાં બેઠા છો, તમારા 2-3 ફ્રેન્ડ અલગ અલગ તમારી સાથે વાતો કરી રહ્યા છે. હવે તમે શું કરો છો? ધારો કે A, B, C અને D નામના 3 વ્યક્તિ જે છે વાતો કરશે, પણ તમે ઇન્ટરેસ્ટેડ છો B નામના વ્યક્તિની વાતો સાંભળવા. તો તમે શું કરો કે તમારા કાન જે છે એને એક્ટિવ કરશો. મતલબ કે જે પશ્વ કપાલી ખંડનો જે શ્રવણનો જે સંવેદનાનો જે ભાગ જે છે શું કરશે? C ની જે વાતો શું છે અથવા B ની જે વાતો શું છે એના ઉપર ફોકસ કરશે. જે આપણે કેમ આપણે પોર્ટ્રેટ ફોટો પાડીએ છીએ, તમારું ફેસ જ દેખાય, આજુબાજુ વસ્તુ શું થઈ જાય? બ્લર થઈ જાય. એવી જ રીતે અહીંયા પણ જેની વાત તમે સાંભળવા ઈચ્છો છો ફોકસ ફક્ત ત્યાં જ થશે. બાકીની બધી વસ્તુ શું થઈ જશે? ધૂંધળી થઈ જાય. મતલબ તમે એને ઇગ્નોર થઈ જશે. મેન ફોકસ ક્યાં થશે? એ વાત ઉપર થશે. સમજાણું? તો અહીંયા દોસ્તો આવી રીતે વર્ક કોણ કરી રહ્યા છે? બૃહદ મસ્તિષ્કની વાત છે. બૃહદ મસ્તિષ્કનો હજી દોસ્તો 2 ભાગ મેં તમને કીધા હતા. કયા કયા 2 ભાગ છે? એક તો છે થેલેમસ. શું યાદ રાખજો દોસ્તો? અહીંયા ધ્યાન આપજો ભાઈ. એક તો છે થેલેમસ. આ થેલેમસ નું કામ શું છે દોસ્તો? હું તમને સમજાવી દઉં. ધ્યાન આપજો. આગળ છે થેલેમસ જે છે, કોઈ વસ્તુ ઠંડી છે, કોઈ વસ્તુ ગરમ છે, કોઈ વસ્તુ તમને ભાવે છે, કોઈ વસ્તુ તમને નથી ભાવતી. આ તમામ વસ્તુનું નિયંત્રણ કોણ કરે છે? થેલેમસ કરે. ધારો કે તમે જમવા બેઠા ને તમે તીખું વધારે લાગ્યું તો જીભને તો ખબર પડી. જીભ છે એ નક્કી કરે કે તીખું લાગ્યું કેટલા માત્રામાં લાગ્યું, પરંતુ તમને એ તીખું ભાવે છે કે એ તીખું નથી ભાવતું એ નક્કી કોણ કરે છે? થેલેમસ કરે છે. તો જે ઠંડુ, ગરમ, ભાવે વસ્તુ, ગમતી વસ્તુ, અણગમતી વસ્તુ નક્કી કોણ કરે છે? થેલેમસ કરે છે. અને હજી એક એનો ભાગ છે દોસ્તો હાઇપોથેલેમસ. શું છે? હાઇપોથેલેમસ. આનું એક મહત્વનું કામ છે ને ઘણીવાર આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. હાઇપોથેલેમસમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે. વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનો છે હાઇપોથેલેમસનું કામ શું છે? કે શરીરના તાપમાનનું નિયંત્રણ કરવું. ધારો કે આપણા બોડીનું તાપમાન છે ધારો કે 37 ડિગ્રી સેલ્સિયસ. 37 ડિગ્રી સેલ્સિયસ શું છે? આપણા બોડીનું તાપમાન છે. હવે તમે ગરમ પ્રદેશમાં ગયા તો ત્યાં તાપમાન છે 50 ડિગ્રી. તાપમાન વધી ગયું. બોડીને કેટલું તાપમાન જોઈએ છે? 37 ડિગ્રી. કેટલું જોઈએ? ફક્ત ને ફક્ત 37 ડિગ્રી જે તાપમાન એને જોઈએ. કેટલું જોઈએ? 37 ડિગ્રી. ને થઈ ગયું કેટલું? એ વાતાવરણ તાપમાન કેટલું? 50.
તો આ હાઇપોથેલેમસ શું કરે છે કે 50 થઈ ગયું પરંતુ બોડીનું તાપમાન 37 સેલ્સિયસ સુધી રહી શકે એવી રીતે મેન્ટેન કરવા માટે હાઇપોથેલેમસ ઉપયોગી છે. ધારો કે તમે કોઈ ઠંડા વિસ્તારમાં ગયા છો અને ઠંડા વિસ્તારનું તાપમાન છે -1 ડિગ્રી સેલ્સિયસ, ખૂબ જ ઠંડુ તાપમાન છે. તો મનુષ્યનું બોડી જે છે એક્ઝેક્ટ આ તાપમાન અથવા તો એની આ બાજુનું તાપમાન જે છે એ નિયંત્રણ કરે, જેથી કરીને આપણું બોડી અને આપણા બોડીના અલગ અલગ જે ઓર્ગન્સ જે છે એ સ્ટેબલ રહી શકે એના માટે હાઇપોથેલેમસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો વિદ્યા મિત્રો, અહીંયા આપણે કોની વાત કરી? અગ્રમગજ, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસની વાત કરી. આઈ હોપ તમને દોસ્તો અગ્રમગજ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. તો હવે વિદ્યા મિત્રો આપણે વાત કરવાની છે અગ્રમગજ બાદ. અગ્રમગજ દોસ્તો તમને સમજાઈ ગયું હોય તો આપણે દોસ્તો વાત કરવાની છે મધ્ય મગજની. કોની વાત કરવાની છે દોસ્તો? મધ્ય મગજની. મસ્ત મજાની વાતો કરવાની છે. તો મધ્ય મગજ જે છે એ એટલું ઉપયોગી નથી. મધ્ય મગજ જે છે, કેમ કે મધ્ય મગજમાંથી એટલા પ્રશ્ન નથી આવતા. આ તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર? ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ કે મધ્ય મગજની વાત કરીએ. કોની વાત કરીએ દોસ્તો? આપણે મધ્ય મગજની વાત કરવી છે. તો આ મધ્ય મગજ શું કરે છે કે તમારી જે સંવેદનાઓ જે છે, સંવેદનાઓ જે નવી તમને સંવેદનાઓ અનુભવ થતી હોય, કોઈ સ્પર્શ કરે તો આપણને ખબર પડે કે કોને સ્પર્શ કર્યો, બરોબર? પછી કોઈ અજાણી વ્યક્તિ સાથે તમે મળો તો તમારા મનના હાવભાવ, તમે જાણીતી વ્યક્તિ સાથે મળો તો તમારા મનના હાવભાવ જે નક્કી કોણ કરે છે? તો દોસ્તો યાદ રાખજો, સંવેદના નક્કી કોણ કરે છે દોસ્તો? આ મધ્ય મગજ કરે છે. કયા પ્રકારની સંવેદનાઓ નક્કી કરે છે? તો વિદ્યા મિત્રો, દ્રષ્ટિ એટલે કે જોવાની સંવેદનાઓ, શ્રવણ એટલે કે સાંભળવાની સંવેદનાઓ, ઘ્રાણ સંવેદનાઓ. ઓકે, આવા પ્રકારની સંવેદનાઓ જે છે, સ્પર્શ સંવેદનાઓ હજી તમને કહી દઉં. આવી અલગ અલગ પ્રકારની જે સંવેદનાઓ જે છે એના ઓળખવાની, આનું શું યાદ રાખજો, સમજજો ભાઈ. આ સંવેદનાઓને ઓળખવું અને તેના ઉપર શું કરવું દોસ્તો? નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે? નિયંત્રિત કરવાનું કાર્ય કોણ કરે છે? તો વિદ્યા મિત્રો કાર્ય કરે છે મધ્ય મગજ. કોણ કરે છે દોસ્તો? મધ્ય મગજ જે છે આ પ્રકારનું કાર્ય કરતું હોય છે. તો હવે વિદ્યા મિત્રો આપણે વાત કરીએ છીએ પશ્વ મગજની. કોની વાત કરવી છે દોસ્તો? આપણે પશ્વ મગજની વાત કરવી છે. તો પશ્વ મગજના 3 અલગ અલગ ભાગોમાં રૂપાંતર થાય છે. પશ્વ મગજ કેટલા ભાગોમાં? 3 ભાગમાં. એક તો દોસ્તો અનુમસ્તિષ્ક. યાદ રાખજો, શું યાદ રાખજો? અનુમસ્તિષ્ક. એનો જે બીજો ભાગ જે છે એને કહેવાય સેતુ, અને એનો જે ત્રીજો ભાગ જે છે એને વિદ્યા મિત્રો યાદ રાખજો, લંબ મજ્જા. લંબ મજ્જા. ક્લિયર? ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કે અનુમસ્તિષ્ક શું કાર્ય કરે છે. જો ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, પૂછાયો ભાઈ, ઘણી વાર આમાંથી પ્રશ્ન પૂછાતો હોય છે, તો યાદ રાખી લેજો અનુમસ્તિષ્ક શું કાર્ય કરે છે. તો આજે અનુમસ્તિષ્ક જે છે એ માણસના શરીરનું સમતોલપણું જાળવી રાખવાનું કાર્ય કરે છે. સમતોલપણું જાળવી રાખવાનું કામ કરે છે. જેમ કે તમે ચાલો છો, બાળક જ્યારે જન્મે છે ત્યારે અનુમસ્તિષ્ક છે ને એ શું હોય છે? સુષુપ્ત અવસ્થામાં હોય છે. ધીમે ધીમે એનું અનુમસ્તિષ્ક શું થાય છે? એક્ટિવ થાય છે. એટલે આપણે ધીમે ધીમે ચાલવાનો પ્રયત્ન કરે છે અને નાનો બાળક જે છે એક સમય 2 વર્ષે કે 2.5 વર્ષે શું થાય? ચાલવા શીખી જાય છે. તો ચાલવા જે શીખી જવું એનો મતલબ કે અનુમસ્તિષ્ક જે છે એ શરીરને સમતોલપણું જાળવી રાખવામાં સક્સેસ થઈ ગયું છે. ઓકે, એટલે આપણે શું ચાલી શકીએ, દોડી શકીએ, આવું બધું થઈ શકે. ક્યારે? જ્યારે આપણું અનુમસ્તિષ્ક જે છે એક્ટિવ મોડમાં હોય ત્યારે. હવે બીજું તમને ઉદાહરણ આપું. તમારું અત્યારે અનુમસ્તિષ્ક એક્ટિવ જ છે, પરંતુ હું તમને એમ કહું તો કે ચાલો ગ્રાઉન્ડમાં 3 ચક્કર લગાડો, તો તમે આરામથી લગાડી દેશો. લગાડી દેશો ને? હા સર, લગાડી દઈએ ને. હવે હું તમને એમ કહું કે તમારે એક દોરી ઉપર બાંધ, આવી રીતે એક દોરી હોય અહીંયા, આ દોરી છે, દોરી. હવે હું તમને એમ કહું કે તમારે દોરી ઉપર ચાલવાનું છે,
તો તમે કહો સર આ અઘરું. કેમ અઘરું? કારણ કે તમને આવડતું નથી. આવડતું કેમ નથી? કારણ કે દોસ્તો તમારા અનુમસ્તિષ્કને ખબર જ નથી કે મારે આની ઉપર કેમ ચાલવું. ધીમે ધીમે પ્રેક્ટિસ કરો એટલે અનુમસ્તિષ્ક અને આપણી બોડીનો તાલમેલ બેસી જાય અને આપણે એક સમય શીખી જાય. તમે જોયા હોય તો ઘણા બધા જે આપણને એવા ખેલ દેખાડતા હોય ત્યાં નાના છોકરાઓ છે પણ શું કરે, એ દોરડા ઉપર ચાલતા થાય. આમ લાકડે આમ લઈ શું કરે, સમતોલપણું જાળવી રાખીને ચાલા કરે છે. મતલબ કે એનું મસ્તિષ્ક જે છે સમજી ચૂક્યું છે કે અહીંયા આપણે કેવી રીતે ચાલવું જોઈએ. તો યાદ રાખજો, અનુમસ્તિષ્કનું મુખ્ય કામ શું છે? શરીરનું સમતોલપણું જાળવી રાખવાનું. ત્યારબાદ દોસ્તો આપણે વાત કરીએ સેતુનું કામ શું છે. સેતુનું કામ શું છે દોસ્તો? તો સેતુ જે છે તમારે યાદ રાખવાનું છે કે મુખ્યત્વે અનુમસ્તિષ્કની જે માહિતી જે છે, અનુમસ્તિષ્કની જે માહિતી અહીંયા પહોંચી, અનુમસ્તિષ્કની શું છે જે તે માહિતી પહોંચી છે, અને લંબમજ્જાની જે માહિતી જે છે, અને એકબીજાની માહિતીને જોડવાનું કાર્ય કોણ કરે છે? સેતુ કરે છે. શું કરે છે? સેતુ શું કરે? એક જંકશન જેવું કામ છે. જંકશન હોય ને બધી ટ્રેનો ભેગી થાય પછી પોતપોતાના રૂટમાં વહી જાય. એવી દોસ્તો સેતુ છે. આ બંને વચ્ચે અનુમસ્તિષ્ક અને લંબમજ્જા વચ્ચે સમતોલપણું જાળવી રાખવાનું, બંનેને નિયંત્રણ કરવાનું, સંવેદનાઓનું આપલે કરવાનું કાર્ય થતું હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ લંબમજ્જાનું કામ શું છે. લંબમજ્જાનું કામ શું છે તો યાદ રાખજો, આપણને ક્યારે ઉલટી થાય? હા સાહેબ થાય ને, ઉલટી થાય. ક્યારેક એવું આવે કે આપણે લાળ ગ્રંથિનો આપણા મોઢામાં જે સ્ત્રાવ થતો હોય એ નોર્મલી હોય, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય. આપણે તાવ આવ્યો હોય તો આપણે ફીકું લાગવા માંડે, જીભ એકદમ સૂકી લાગવા માંડે. તો શા માટે થાય? લિક્વિડ, આપણે ટૂંકમાં જે લિક્વિડીય બાબતો આપણા બોડીમાં જે લિક્વિડીય જે બાબતો જે છે, પ્રવાહી જે વસ્તુઓ જે છે તે નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? લંબમજ્જા કરે છે. કોણ કરે છે દોસ્તો? લંબમજ્જા કરે છે. એટલે તમારે યાદ રાખવાનું લિક્વિડ ઉપર એલ યાદ રાખવાનું. એલ એટલે શું તમારે યાદ રાખવાનું દોસ્તો? લંબમજ્જા. એલ ઉપર તમારે શું યાદ રાખવાનું? લંબમજ્જા. જે લિક્વિડ એ ઉલટી થવી એક લિક્વિડ જ છે ને, લાળની ગ્રંથિનો જે સ્ત્રાવ થાય લિક્વિડ જ છે ને, લોહીનું દબાણ જે છે નિયંત્રણ, લોહી શું છે? લિક્વિડ જ છે ને, તેનું નિયંત્રણ કોણ કરે છે? લંબમજ્જા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મનુષ્યનું જે શરીર જે છે એની આપણે 3 ભાગોની માહિતી જે છે શું કરી છે? મેળવી છે. અને આઈ હોપ તમને આ મજા આવી હોય છે, સમજાણું હોય છે કે માનવ મગજ જે છે કેવી રીતે કાર્ય કરે છે. એમાં દોસ્તો હજી તમને મારે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે કે અહીંયા એક ભાગ છે પિટ્યુટરી ગ્રંથિ. શું આ છે દોસ્તો? અહીંયા એક પિટ્યુટરી ગ્રંથિ છે. શું છે? પિટ્યુટરી ગ્રંથિ. આ પિટ્યુટરી ગ્રંથિનું કામ શું છે? તો પિટ્યુટરી ગ્રંથિનું કામ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો ભાઈ. આ પિટ્યુટરી ગ્રંથિનું મુખ્ય કામ શું છે? તો દોસ્તો માનવ શરીર જે છે, માનવ શરીર જે છે એમાં ઘણા બધા અંતઃસ્ત્રાવો હોય છે. તમને ખ્યાલ હોય કે જેમ જેમ બાળક કે બાળકી મોટા થાય છે તેમ તેમ તેની અંદર હોર્મોન્સ જે છે ઉત્પન્ન થતા હોય છે. તો હોર્મોન્સને ઉત્પન્ન કરવા, કેટલા પ્રમાણમાં ઉત્પન્ન કરવા? ઘણા તમે બાળકો હોય એ હાઇટમાં ઓછા રહી ગયા હોય, ઘણા બધા તાડની જેવા લાંબા થઈ ગયા હોય, ઘણા બધા છે મીડિયમ હોય. તો આ બધું નિયંત્રણ કરે ગ્રોથ હોર્મોન. તો ગ્રોથ હોર્મોનને નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે? અંતઃસ્ત્રાવો જે છે એનું નિયંત્રણ કરવાનું કામ કોણ કરે છે દોસ્તો? પિટ્યુટરી ગ્રંથિ કરે છે. ઉચ્છેસકો જે છે, ઉચ્છેસકો છે, આનું નિયંત્રણ કરવાનું કામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કોનું છે? નિયંત્રણ કરવાનું કામ કોનું છે? તો દોસ્તો પિટ્યુટરી ગ્રંથિનું છે. અને આ પિટ્યુટરી ગ્રંથિનું આ મહત્વનું કામ છે જેથી કરીને આને માસ્ટર ગ્રંથિ કહેવાય. શું કહેવાય? અને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. આ સમજાઈ ગયું? હા સર. હવે હજી એક તમને એક બીજી વાત સમજાવી દઉં. પિનિયલ ગ્રંથિ, આને આ કેમ પિટ્યુટરી, એની જેમ પિનિયલ ગ્રંથિ પણ આવે છે. પિનિયલ ગ્રંથિ, આ પિનિયલ ગ્રંથિ જે છે શું કરે દોસ્તો? તમને ખ્યાલ હોય તો પેલા સાધુ મહાત્મા જે છે, પુરુષો જે હતા, ઋષિ મુનિઓ જે હતા, એ શું કરે? ધ્યાન અવસ્થામાં જવાયા જતા. તો તે ધ્યાન અવસ્થામાં જવું
એટલે ધ્યાન અવસ્થામાં જવા માટે મદદરૂપ કરતી કોઈ ગ્રંથિ હોય ને તો એ કઈ છે? પિનિયલ ગ્રંથિ જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આ પિનિયલ ગ્રંથિ જે છે એ દેડકામાં એક્ટિવ હોય છે, જેથી કરીને તેને ગ્રીષ્મ નિંદ્રા માં જઈ શકે છે. મતલબ 2 મહિના 3 મહિના સુધી જો તેને આરામ મતલબ કે એક ઊંઘમાં, ગહેરી ઊંઘમાં જવું હોય તો પિનિયલ ગ્રંથિ તેમાં એક્ટિવ હોય છે. માણસના શરીરમાં એ પોસિબલ નથી. પિનિયલ ગ્રંથિ તો છે પરંતુ કેવી હોય છે? ઇનએક્ટિવ હોય છે. તો પ્રેક્ટિસથી તમે આને શું કરી શકો છો? એક્ટિવ કરી શકો છો. અને આનાથી દોસ્તો ધ્યાન, સાધના થઈ શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મનુષ્યના શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ એટલે માનવ મગજ જે છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું છે. આઈ હોપ તમને ઘણી બધી માહિતી સમજાણી આવી છે, મજા આવી હોય છે. તો હાલ પૂરતી એટલું રાખીએ છીએ. ફરીવાર મળીએ આવતા નવા લેક્ચરમાં. ત્યાં સુધી દોસ્તો મને રજા આપો. જય હિન્દ, જય ભારત.